લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણાકીય વર્ષ 2026થી 27 માટેનું મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું। સતત 5મી વખત બજેટ રજૂ કરીને તેમણે એક નોંધપાત્ર વિક્રમ સ્થાપિત કર્યો છે। આ બજેટમાં આવાસ, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે। રાજ્યમાં 5 નવી જીઆઈડીસી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે। અનુસૂચિત જાતિ, જનજાતિ તથા આર્થિક રીતે નબળા વર્ગના આશ્રમ શાળા વિદ્યાર્થીઓની માસિક સહાય ₹2160થી વધારી ₹2500 કરવામાં આવી છે। સાથે જ 926 નવી પીએમ શ્રી શાળાઓ શરૂ થશે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવક મર્યાદા ₹6 લાખ વધારવામાં આવી છે અને 97 લાખ વિદ્યાર્થીઓ માટે ₹5,967 કરોડ ફાળવાયા છે। જી રામજી યોજના હેઠળ ગ્રામ્ય રોજગારીના દિવસો 100થી વધારી 125 કરવામાં આવ્યા છે। આરોગ્ય સેવાઓ માટે 50 નવા ધન્વંતરી રથ ઉમેરાશે। ઘર સૌના માટે અભિયાન હેઠળ ₹4,272 કરોડની જોગવાઈ સાથે ગરીબ યુવા અને નારીશક્તિને કેન્દ્રમાં રાખી જ્ઞાન થીમ આધારિત નિર્ણયો લેવામાં આવ્યા છે। 26-27નું 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું। મારા નામે ઘણા બધા રેકોર્ડ થઈ જશે, વારંવાર રજૂ કરવાનું અને આટલું મોટું વોલ્યુમ સાથે 4 લાખથી મોટું બજેટ એટલે તમે નાણામંત્રી શ્રીને માન્ય મુખ્યમંત્રી